જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી આપી ગયો અને પુરુષ જ્યાં થાકી ગયો, ત્યાં બાપુ દીકરીઓએ હાથમાં લગામ લીધી, તમે બેહી જાઓ. આ દીકરીઓ બાપુ ભારતની આર્ય નારી જેને કહી શકાય. એક વિચાર કરજો, સગાળ શાહ જેથી ઇતિહાસ લાંબો છે, ટૂંકા ટૂંકામાં તમને વાત કરું. સગાળ શાહ અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવે ને દીકરાને કપાવે ને પછી કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી, થાળીને ઠેબુ મારીને ઉભો થયો ને. સગાળ શાહ ભાંગીને ભૂકો થઈ ગયા, કરે તારી ભલી થાય, દીકરો કપાવીને હવે આ કહે છે ખાવું નથી. સગાળ શાહની માથે આપ ફાટ્યો અને ચંગાવતી કહે છે કે તમે બેહી જાઓ, લગામ લાવો મારા હાથમાં. વાણિયાની દીકરી, વિચાર કરજો કેવી જનતા છે. માં તો માં છે. હું તો આ દીકરીઓને સલામ કરું છું. સમર્પણની મૂર્તિઓ છે રામ. પણ હવે અત્યારે જો કે બહુ કીધા જેવું નથી, અત્યારે ફેશન એટલી બધો દી ઉઠાડ્યો છે એટલે થોડીક પીડા થાય છે. પણ માપે માપે હોય ને તો સારું લાગે. એટલે કે હું તો આ રામાયણ છે ને, રામાયણની વાત કરું તમને કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? એમ સીતાજીની બાપુ એક દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો આ ધરતીમાં રાવણની રાખ ન પડે, ઉડી જાય. એટલી માં ભગવતી દેવી શક્તિ સીતા હતી. પણ એ તમને ને મને માર્ગ બતાવ્યો છે કે બાપુ લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરી હોય, માં હોય કે ભાઈ હોય, જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ હરણ જ થાય. ગામો ગામ રાવણ રખડે છે, મરી ગયા વેમમાં ન રહેતા. ગામો ગામ છે. તમારા ગામનો આટલો બધો ભલે હા હોય પણ તો આ હશે. અને આવડા મોટા માંડવા નાખ્યા ને, આમાં ભોગ આપ્યો ને એના કરતા બાપુ નડવા વાળા હશે. અને આમાં લાખ રૂપિયા આપ્યો ને હિસાબ ન માગે, 100 રૂપિયા વાળો હિસાબ માગે. એ કે જેટલા જેટલા આવ્યા ચા આપી રહ્યા, આપણે એમ ગામને 100 પાછા દઈ દેવા જોઈએ ને. એટલે આવા કાર્ય કરો ને બાપુ, એ તો માં ભગવતી દેવી શક્તિ ભેગી હોય ને તે જ આ બધું શક્ય છે. બાકી બળનો બુદ્ધિનો વિષય જ નથી. હમણાં અમારા ગોપાલભાઈએ જે રામ મંદિરની વાત કરી હતી, તો તમે વિચાર તો કરો, એ રામ મંદિરનો કેસ કેટલા વર્ષ હાલ્યો. તો મને એમ થાય કે સારું, રામની આખી દુનિયા આટલી બધી ભક્તિ કરે છે તો આ ઓલા જે અહીંયા નડતા છે એના રામ કઈ ન કરી શકે? આટલા બધા વર્ષ કેસ કેમ હાલ્યો? પણ બાબુ માં ભગવતી દેવી સીતાનો શ્રાપ હતો. અમુક રામાયણ છે ને બાબુ, ઉગાડી જ નથી કરી, ખુલાસો નથી કર્યો. અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી 14 વર્ષ વનવાસ કરી અને પાછા આવ્યા ને પછી બાપુ સીતાજીનો જેથી રામચંદ્ર પરમાત્મા ત્યાગ કરે અને લક્ષ્મણને કહે છે કે તું તારી ભાભીને મૂકી આવ, અને રથમાં બેહાડી અને લક્ષ્મણ જાય છે. સીતાજી પૂછતા નથી કે મને ક્યાં લઈ જશે. જો બાબુ આને પતિવ્રતા નારી કહેવાય. અમુક અમુક અમે હમણાં વિનુભાઈ ઘરે બેઠા હતા, અમુક અમુક બૈરાનો કંટાળો એવો હોય ને, ઘણી બિચારા આપણને ન કહી શકે, ન ઘરે કહી શકે, એવા હલવાય ને. 100 વાગે આવવાનું કીધું હોય ને, અને જો હવા 100 થયા હોય, ક્યાં છો વિનુભાઈ ઘરે? કોણ છે હારે? ખાધું? આપણે એમ કે હા શું ખાધું? હવે ધૂળ ખાધી છે, રોટલા ને શાક ખાધું હોય, બીજું શું ખાધું હોય? પણ એટલી બધી મોપાટ લે ને, અને તમને એમ તો કહેવાય નહીં કે અમારે ઘરે આમ છે, મારા ઘરે મહેમાન આવ્યા જીયા વગર નહીં હાલે. મહેમાન ઓલા મોટા હોય. અરે અમુક અમુક તો જીવે છે ભૂંડી હાલે તે જીવે કપાણે. આપણને એમ થાય કે આના કરતા એમના હતા હારા હતા. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જતો હેળે જો અવતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને ભલામણા. હે તમે આ અમને હાથની હથેળીમાં હાથું આમ આયા હાલો ને આયા હાલો ને, ચા ને પાણી ને જમવાનું. પછી તમે ઇનકોર આવો અને એમ કહો હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં, પછી રવડામાંથી હાણસ્યું લોટા ઉડવા માટે ચીનપા જવું મારે. અડધું અંગ એને નો કહેવાય મારા રામ. એ તો સુખમાં દુઃખમાં અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા સીતાજીનો ત્યાગ કરે અને સીતાજી બાપુ વનમાં જવા માટે નીકળે. લક્ષ્મણ મૂકવા જાય, સરયુ નદીના કિનારે ઊભું રખાવે રથને. લક્ષ્મણ તું સરયુ નદીમાં મારે ચરણામત લઈ સૂર્ય ભગવાનને જળ ચડાવવું છે.
હું આ પાછી ક્યારે આવું કે ન આવું એ મને ખબર નથી. અને સરયુ નદીમાંથી જળ લઈને આમ સૂર્ય ભગવાનને ચડાવે ને સામે અયોધ્યા નગરી દેખાણી ને તેથી માં ભગવતી દેવી સીતા માએ અયોધ્યાને હરાપ આપ્યો કે હું જેવી આજ હળગું છું એવું તારું નામ રહેતા સુધી તું હળગી શું કામ? કે રામ જદી વનમાં ગયા તેથી રામ તો એક બાપનું વચન પાળવા જતા હતા તોય આખી અયોધ્યાની વસ્તી આડી પડી કે રામ તમે ન જાઓ, રામ તમે ન જાઓ. આજ મારો કોઈ વાંક નથી, ગુનો નથી, હું નોધારી છું, હું ગર્ભવતી છું, મારો કોઈ દોષ નથી. આખી અયોધ્યામાંથી કોઈ ડાયો માણા ન નીકળ્યો કે રામને મનાવે. હું હળગું ત્યાં સુધી તારું નામ રહે ત્યાં સુધી તું હળગીશ. બાપુ હજી હાવ મટી ગયો એવું ન માનતા, હજી ચારે અહીંયા ભડકો થાય કઈ નક્કી નથી. આટલા વર્ષ સુધી ને કે હું તો આ બધી છે ને વસ્તુ બાપુ આખી કઈક જુદી જ છે. ભજન એમને સમજાયું છે જ નહીં. આ તો બધું અમારું કેમ કાઢું સડી ગયું તો અમને નથી ખબર. અને બીજી વાત એક હમણાં આશીષભાઈ સંતવાણી કરીને ગણપતિ માંડ્યા, હું તો બહુ રાજી થયો. નકર ગામમાં કોઈ ગાવા જ નથી દેતું. એમ જ કે ગવાય એને રોજ સાંભળ્યું છે એટલે પણ તારે કોઈ ગામમાં નાના ભજન હોય 500 ગ્રામ મમરા લાવીને ભજન કરાવવાનું હોય તેથી એવડા કામમાં આવે હે. અને આવડું મોટું સ્ટેજ હોય તો તમને નડે છે. પણ હું રાજી થયો, ખરેખર દિલથી રાજી થયો. અમારે એવું જ હાલ્યું હતું એટલે તેમાં મેં કીધું કે ગામમાં કોઈ ગાવા જ નથી દેતું. એ ગામનો આ ધ્રુવ છે ભાઈ. આવડો છોકરો એક તબલા ઉપર તમે આવી મોજ કરાવે. હજી હમણાં જ અમે રાજસ્થાન ગયા હતા ગોપાલભાઈ. અહીં તેથી અમારા ધ્રુવ અમારી ભેગો હતો. બાપુ મોજ કરીને વી આવ્યા, એના પપ્પા હતા, આનંદ કરીને આવતા રહ્યા. આ એક ગર્વ લેવા જેવી વસ્તુ છે બાપુ. અમારા ગામમાં બાપુ તબલજી નથી, કોઈ ગાનારો નથી. અમારે કોઈક મરી જાય તો બાપુ બહાર ગામથી બધું બોલાવવું પડે. કઠણાઈ ન કહેવાય. એક ગામમાં એક ભજન ગાતા ન આવડતું હોય. અને આપણે ગોપાલભાઈ તો બાપુ એની આટલી ઉંમરની એની શરૂઆત હતી તેદુનો ઓળખો એને ખૂબ. એકવાર બાપુ આ બધાને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો. કારણ કે એક તબલજીના ઠેકાણા હોય બાપુ 100 તબલજી. આ માની કૃપા કેવડી. અને પાછું નકર આ છે ને આ હું બોલતા શીખ્યો છું. આ તો બધા ઘરના છે, આમને તો જેમ કહું એમ સાંભળે એવા છે. નકર હું આ બોલતા શીખ્યો ને આમના કંટાળે જ શીખ્યો. આપણે કે આ મેળ મને હજી ખબર નથી પડતી આમાં મેળ બેળની. આવડે એમ કે થઈ ગયો એટલે આપણે કે મંડો હાલવા. અને એવો ભૂંડી ભાઈનો મેળ કરે ને, કારણ કે આ મેળ નથી થયો એટલે જ બહાર ગામ આટા મારી છે. અને એવા બાપુ કલો કે સડાવે ને અમને. મેં કીધું આપણે કંઈક બોલવાનું ચાલુ કરો ને કે આવડા મરવી નાખશે. પ્રોગ્રામ આવું તો નખવે, ગાળ્યું અમને ખવડાવે. એટલે અમે તો આમને આ અમારો હાથ પગ છે બાપુ. આ સાજિંદા છે ને એ અમારું ઘરેણું છે. હું તો એમ કહું છું કે એ પ્રોગ્રામને સફળ કરવો હોય ને એ એમના હાથની વાત છે. કલાકાર બાપુ ગમે એવો હોય ને આ સાજિંદાને જો હેઠો નાખવો હોય તો હેઠો નાખી દે. આ સાજિંદા એ અમારું ઘરેણું છે, અમારા હાથ પગ છે. એટલા માટે સરસ મજાનું આયોજન જે કર્યું છે ને ભાઈ, એ રામાયણ છે ને એ તમને મને એક માર્ગ બતાવવા માટેનો ગ્રંથ છે. તમે જો એક રામચંદ્ર પરમાત્મા કે ઓલું હોનાનું હણિયું આવ્યું ને મારવા ગયા કે છે ને રામાયણમાં બધા સાંભળ્યું છે. હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે હોત ન માની કે હોનાના ધણિયા નહીં હતા હોય. ત્યાં રામને નહીં ખબર પડી હોય કે હોનાનું હણિયું છે. અને રામ પાદરું સીતાજીએ કીધું કે આને મારી આવો ને રામ તરત હાલતા થઈ ગયા. રામ નો સમજીએ કે પણ એ આપણને બાપુ એક લાઈન આપી છે કે મોહની વાંયે બાપુ આંથળું ક્યાં કરો ને એટલે વાંયે ઘરનું પતન જ થાય. પાદરા મોહ વાંયે નો હળીએ ચડી જવાય. એ બાપુ રામાયણ તમને મને એ માર્ગ બતાવે છે. રામાયણ છે કઈક જુદી. તમે જો સીતાજીને મેં કીધું ને, સીતાજીને રાવણ કોઈ દી લઈ જ ન શકે. પણ લઈ જવાનું કારણ શું છે? અને આમાં જો અમુક વાતો છે ને, રામ વનમાં ગયા તે બધા કહે છે એટલે હું કહું છું રામ જ્યાં તારા આપણે હતા ને કોઈ કોમેટું કાતે કઈ મોકલતા નહીં. સારું બોલ્યા હતા એવી કોમેન્ટની જરૂર નથી. મારે કોઈ જરૂર નથી. તમે અહીં સાંભળો, મોજ કરો, આનંદ કરીને વ્યા જાઓ બસ. આપણે કોમેટું કઈ. અને હું કોઈ દી મારા વિડીયા તમે સાંભળતા હોય ને એમાં હું બોલ્યો નહીં હોય કોઈ દી કે કોમેન્ટ કરજો ને લાઈક કરજો ને શેર કરજો. એ તો માં ભગવતી કરાવે ને તમે કરો તો બાકી 1000 હાથવાળો દે તેથી ભૂખ ભાંગે. શું 2 વાળા હાથવાળા દેવાના હતા? મારે કોઈ જરૂર નથી. અને આ છે ને હું આનંદ મારા માટે કરું છું, નિજાનંદ મારા પોતાના માટે કરું છું. કોઈને સારું લગાડવાની વાત નથી. ને કે હું તો ખટારાનો ડ્રાઈવર છું.
ઓગણીમી કોમ કહેવાય ને, ખટારો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય. આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું, કાંઈ છે નહીં વાતમાં. આપણી એક જ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે બાપુ. 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર હરિહર ને આકલો દે. એ ધર્મના વાવટા ફરકે ને. ઓલા પણ તમારે જાવું હોય તો આટો મારો મારી આવજો. હા, પૈસા લઈને નથી ખાવા દેતા, આયા બાવા મફત ખાવા દે. હજી આપણને નક્કી જ નથી થયું. અને ભજન એમાં સમજાય એવું નથી. એના માટે સદગુરુ જોવે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું કે ને બધા આપણા ફોટામાં જોઈ ને. તો હું એમ કહું છું કે કાપ્યું યાદ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? આ ડખા વાળું છે. એમ તો એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કે આપણે નથી કહેતા. તો ખોટું ન હાલવા દે. આધુનિક યુગ છે સાચું. મારે છે એ વાતે પાકી છે, ખોટું છે નથી મારતો એ વાતે પાકી છે. આપણને નથી સમજાતું. આ ભણતર આવ્યું ને, ભણતર પછી મા બાપ રોટલા વગર ના થયા. હું તો છે ને, મારી એક જ ભલામણ છે કે મા બાપને 2 ટાઈમ સારો રોટલો દેજો. કુટુંબ પરિવારમાં એકતા રાખજો અને વ્યસનથી થોડાક દૂર રહેજો. બસ ભગવાન મારો નાથ બધું હાંકશે. બાકી મા બાપને દુઃખી કરો ને, આ દુનિયામાં બાપુ લાખો રૂપિયાના દાન કરો ને, જિંદગીમાં ક્યાંય ચોપડે ન ચડે. લખવું હોય તો લખી લેજો. પછી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં વળે. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં. અને કુટુંબ પરિવારની એકતા હા પછી ને, અહીંયા મારા નાથને આવવું પડશે. તમે જો કૂતરા હોય ને, કૂતરા 1-2 કૂતરા હોય ને, તમે વાંકા વળીને પાણો લ્યો ને, કૂતરા ભાગી જાય. ઢોરા હોય ને ઢોરા, તો તમે વાંકા વળીને પાણો લ્યો ને તો ઢોરા ભાગી જાય. સિંહ જેવું જનાવર હોય ને તોય બી જાય કે આરો માણા છે, શું કરે કઈ નક્કી નહીં. માણા બાપુ એને માણાથી આ ચેતતો રે. પણ મધમાખીનું પૂડું હોય ને, એક પાણો મારજો. આટલા જણા છો ને તો બટા ઝટી બોલાવે. બોલો મેં કે આવડી જોઈ ને માખ્યું. એ શું કામ બટા ઝટી બોલાવે? હોંપ છે, રાગ છે એટલે.